મનથી જ બંધન થાય છે અને મનથી જ મુક્તિ મળે છે. સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા એ જ બંધન છે. કોઈ સુખ ભોગવવાની જેને ઈચ્છા નથી, જેને પરમાત્માને મળવાની ઈચ્છા છે, એ મન મુક્તિ આપે છે. ચાવીથી લોકો તાળું વાસે છે અને જે ચાવીથી તાળું વાસે છે એ ચાવીથી એને ઉગાડે છે. બંધ કરવું અને ઉઘાડવું આ બંને વિરુદ્ધ ક્રિયા છે અને તે બંને વિરુદ્ધ ક્રિયા એક જ ચાવીથી થાય છે. મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ મળે છે. માં મનને હાચવજો. મન પાપ કરવા માટે આપ્યું નથી, મન પવિત્ર વિચાર કરવા માટે. માં સત્સંગ કરવાથી મન સુધરે છે. મનને ભગવાનના નામમાં રાખવાથી મન સુધરે. ભગવાન પ્રત્યક્ષ દેખાતા નથી અને તેથી ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. પરમાત્માના પ્રત્યક્ષ દર્શન થાય તો બધા ભગવાનની પૂજા કરે, ચરણમાં વંદન કરે. ભગવાન દેખાતા નથી, ભક્તિ કેવી રીતે કરશો? ભગવાનના બે સ્વરૂપ છે, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર. નિર્ગુણ નિરાકારના દર્શન આંખથી થતા જ નથી, બુદ્ધિથી થાય છે. નિર્ગુણ નિરાકાર કોઈના હાથમાં આવતું નથી. નિરાકારને કોઈ પકડી શકે નહીં. દૂધમાં માખણ છે પણ માખણ દૂધમાં નિરાકાર છે. દૂધમાં કોઈ હાથ નાખે તો માખણ હાથમાં આવતું નથી. દૂધ પીવાથી માખણનો સ્વાદ પણ મળતો નથી. બુદ્ધિ કબૂલ કરે છે દૂધમાં જ માખણ છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા અંદર બહાર સર્વત્ર છે, છતાં જીવ પાપ કરે છે. નિર્ગુણ નિરાકાર પરમાત્મા અંદર બહાર છે, છતાં જીવ દુઃખી છે. અંદર પણ ભગવાન છે, બહાર ભગવાન છે. દુઃખ કોણ આપે છે? નિર્ગુણ નિરાકાર પરમાત્મા અંદર બહાર છે, છતાં જીવ પાપ કરે છે. માં નિર્ગુણ નિરાકાર ભગવાન આપણા માટે બહુ ઉપયોગી નથી. સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ કરો. સગુણ સાકાર પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એ જ વાસનાનો વિનાશ કરી શકે છે. આ સંસારમાં જેટલા આકાર દેખાય છે એ બધા જ આકાર માયાથી બનેલા છે. માયાથી બનેલા કોઈ પણ આકારનું જે ચિંતન કરે છે, માયાથી બનેલા કોઈ આકાર સાથે પ્રેમ કરે, એના મનમાં વિકાર જ આવે. શ્રી રામ, શ્રી કૃષ્ણનું સ્વરૂપ માયાથી બનેલું નથી. ભગવાનને માયાનો સ્પર્શ થતો નથી. સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં. ભગવાનનું સ્વરૂપ માયા રહિત શુદ્ધ છે. પરમાત્મા સાથે પ્રેમ કરો. સગુણ સાકાર પરમાત્માને દયા આવે છે. સગુણ સાકાર પરમાત્મા પાપ કરતા અટકાવે છે. સગુણ સાકાર પરમાત્મામાં એક દોષ પણ છે, એ દેખાતા નથી. પ્રભુએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. ભગવાન છે પણ દેખાતા નથી. ભગવાન દેખાય તો બધા ભક્તિ કરી શકે. પ્રભુએ જગતમાં પોતાનું સ્વરૂપ તો છુપાવ્યું છે. પરમાત્માએ નામ પ્રગટ રાખ્યું છે. ભગવાનનું સ્વરૂપ દેખાતું નથી, નામ દેખાય છે. કદાચ કોઈને સ્વરૂપ દેખાય, એ સ્વરૂપને કોઈ પકડી શકે નહીં. નામને તમે પકડી શકો છો. ભગવાનનું નામ સ્વરૂપ આપણા માટે બહુ સારું છે. પરમાત્માએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે. જ્યાં કથા થાય, જ્યાં વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરે, ત્યાં બાલકૃષ્ણલાલ આવે છે, બધાને જુએ છે. કોણ શાંતિથી કથા સાંભળે, કોને ઘરમાં જવાની થોડી ઉતાવળ થઈ. ભગવાન બધાને જુએ છે. કોણ પ્રેમથી બોલે છે, કોણ બોલતો નથી. એક વૈષ્ણવે ભગવાનને પૂછ્યું હતું કે બધાને તમારા દર્શન કરવાની ઈચ્છા છે, તમે કથા કીર્તનમાં આવો છો પણ સ્વરૂપ કેમ છુપાવો છો? પ્રભુએ કહ્યું કે હું બહુ રૂપાળો છું, મને કોઈની નજર ના લાગે. ભગવાનને નજર લાગે. ભગવાન અતિ સુંદર છે. માનવ આંખથી બહુ પાપ કરે અને તેથી ભગવાનને પણ નજર લાગે છે. સગુણ સાકાર ભગવાન કૃપા કરે છે, વાસનાનો વિનાશ કરે છે, આપણને દેખાતા નથી. પ્રભુએ નામ પ્રગટ રાખ્યું છે, પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે. મનને ભગવાનના નામમાં રાખો. જે મન ભગવાનના નામ મારે છે, નામથી ભગવાન પ્રગટ થાય છે. મનને ઉલટું કરો તો નમ થશે. બધામાં ભગવાનને જુઓ, બધાને મનથી નમો. જે નમે છે અને મનને નામમાં રાખે, નમ અને નામ માતા દેવહૂતિને સમજાવે છે. મન પાણી જેવું છે, પાણી ખાડામાં જ જાય છે. પાણી કોઈ દિવસ ઉપર ચડતું નથી, ઉપરથી નીચે પડે છે, ખાડામાં જાય છે. આ મન પણ એવું છે, ખાડામાં જ જાય છે, ઉપર ચડતું નથી. સંસાર વૃક્ષ છે, એનું મૂળ પરમાત્મા ઉપર છે અને મન જાય છે નીચે. ઉર્ધ્વ મૂલમ અધઃશાખમ. પાણી કોઈ દિવસ ઉપર ચડતું નથી, પાણી તો ઉપરથી નીચે પડે છે, મન નીચે જાય. તેથી જીવન બગડે છે. અનેક વાર મન સમજે છે હું જેનું ચિંતન કરું છું એ કોઈ દિવસ મને મળવાનું નથી.
છતાં મન પાપ કરે છે, મન ખાડામાં જાય છે. પાણીને ઉપર ચઢાવવું હોય તો યંત્રનો સંગ થાય. યંત્રના સંગથી પાણી 5મે માળે પણ ચડે છે. યંત્રનો સંગ ન હોય તો પાણી ઉપર ચડે નહીં. યંત્રના સંગથી પાણી જેમ ઉપર ચડે છે તે મંત્રના સંગથી મન પણ ભગવાનના ચરણમાં જાય. મનને મંત્રમાં રાખો, મંત્ર સાથે પ્રીતિ કરો. ભગવાનનું નામ સ્વરૂપ સુલભ છે. માં સત્સંગ કરવાથી બગડેલું મન શુદ્ધ થાય છે. કુસંગથી મન બગડે છે. માતા દેવહૂતિએ કહ્યું છે સત્સંગ કરવાની તો મને બહુ ઈચ્છા થાય છે, પણ જગતમાં હવે સાચા સંતો મળતા નથી, કોનો સંગ કરું? કપિલ દેવે કહ્યું છે માં જગતમાં સંત દુર્લભ છે, વાત સાચી છે. સંત નથી એ ખોટું છે. સંત ન હોય તો વરસાદ પડે નહીં, સંત ન હોય તો પૃથ્વીમાંથી અન્ન ઉત્પન્ન થાય નહીં. સતી અને સંતના આધારે જગત છે. પ્રત્યેક ગામમાં ભગવાન એક સતી સ્ત્રીને રાખે છે. સતી અને સંતના આધારે જ પૃથ્વી ટકે. ગોભીર વિપ્રૈશ્ચ વેદૈશ્ચ સતીભીર બ્રહ્મચારીભી અનુપધૈર દાનશીલૈશ્ચ સપ્તભીર ધાર્યતે મહી. માં સતી અને સંત દુર્લભ છે, નથી એ વાત ખોટી છે. સંત ન હોય તો ધરતી ટકે. માં સંતો છે, સંતને તું શોધવા ક્યાં જઈશ? માં સંત સંતને ઓળખી શકે છે. સંતના ઘેર સંત આવે છે. માં સંત થવાનો પ્રયત્ન કરો. સંતોના લક્ષણ સમજાવ્યા છે. તિતિક્ષમા કારુણિકા સુહૃદા સર્વદેહિનામ અજાત શત્રવ શાંતા સાધવા સાધુ ભૂષણા. મનને શાંત રાખીને અતિ જે સહન કરે છે એ સંત છે. સમજીને જે સંસાર સુખનો ત્યાગ કરે છે એ સંત છે. એક દિવસ બધું છોડવું જ પડશે. ફરજિયાત છોડવું પડે ને ત્યારે બહુ ત્રાસ થાય છે. સમજીને છોડે ને બહુ શાંતિ મળે છે. સંત તે છે જે સમજીને લૌકિક સુખનો ભગવાનના માટે ત્યાગ કરે છે. હવે મારું જીવન ભગવાનના માટે છે. સંત અજાત શત્રુ હોય છે. સંતોને મૌન પ્રિય હોય છે. વધારે બોલવું સંતોને ગમતું નથી. કદાચ સંત બોલે તો ભગવદ વાર્તા જ કરે છે. આવા સંતોના સત્સંગમાં કૃષ્ણ કથા શ્રવણ કરવાનો સુયોગ મળે. વારંવાર કૃષ્ણ કથા સાંભળવાથી શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય. શ્રદ્ધાથી પરમાત્માની પૂજા કરે, સેવા કરે તો ધીરે ધીરે શ્રદ્ધા વધે છે. શ્રદ્ધા આસક્તિ બને. ભગવાનના સદગુણોમાં, ભગવાનના સૌંદર્યમાં આંખ અને મન જયારે ફસાય. ભગવાન સર્વ સદગુણ સંપન્ન છે. ભગવાન અતિ સુંદર છે. ભગવાનના સદગુણોમાં અને સૌંદર્યમાં જેનું મન ફસાય છે એને ભગવાનમાં આસક્તિ થાય છે. પછી એ ભગવાનની ભક્તિ કર્યા વિના રહી શકે નહીં. ભક્તિ કરવાનો એનો સહજ સ્વભાવ બને છે. માં સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. તીવ્ર ભક્તિથી જ વાસનાનો વિનાશ થાય. તીવ્ર ભક્તિનો અર્થ છે સતત ભક્તિ કરો. થોડા સમય માટે લગ્ન થતું નથી. ભક્તિ કરવાનો અર્થ એ છે ભગવાન સાથે લગ્ન કરવું છે. પતિવ્રતા સ્ત્રી ભલે પિયરમાં જાય, ગમે ત્યાં જાય, કોઈ પુરુષનું એ ચિંતન કરતી નથી. એનું મન પતિમાં જ હોય છે. પરમાત્મા સાથે પરણવું છે, ભગવાન સાથે એક થવું છે. માં જે સતત ભક્તિ કરે છે, સાધારણ ભક્તિથી વાસનાનો વિનાશ થતો નથી. માં તીવ્ર ભક્તિથી વાસનાનો વિનાશ થાય. તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ. જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, વિનાશ કેવી રીતે થાય છે તે કથા ફરીથી વર્ણન કરે છે. પ્રત્યેકના 3 સ્વરૂપ સમજાવ્યા છે. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ. બહારથી જે આંખ દેખાય છે એ ભૌતિક નેત્ર છે. આંખમાં જોવાની જે શક્તિ છે એ અધ્યાત્મ છે. આંખના માલિક જે દેવ છે એ અધિદેવ છે. અધિદેવ અધ્યાત્મ અને અધિભૂત નો સંયોગ સિદ્ધ કરાવે છે. પ્રત્યેકના 3 સ્વરૂપ સમજાવ્યા છે. માતા દેવહૂતિને આજ્ઞા કરી છે, માં જગતનું ધ્યાન કરવાથી જ મન બગડ્યું છે. જે સંસારનું ધ્યાન છોડે છે, જે નારાયણનું સતત ધ્યાન કરે છે. ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય માં ધર્મ છોડવો નહીં. ધર્મમાં શ્રદ્ધા રાખવી. સ્વધર્માચરણમ શક્ત્યા વિધર્માચ નિવર્તન. આપણો ધર્મ આપણા માટે શ્રેષ્ઠ છે. આપણો ધર્મ છોડવો નહીં.
માં જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, અતિ ભોજન કરે નહીં અને અતિ ઉપવાસ પણ કરે, વિવેકથી ભોજન કરે. અતિ ઉપવાસ કરે સારું નથી. જે લોકો અતિ ઉપવાસ કરે છે એ ભગવાનને ભૂલી જાય છે. આખો દિવસ દાળ ભાતનું સ્મરણ કરે, મેં ખાધું નથી. ઉપવાસ તો જગતને ભૂલવા માટે અને ભગવાનમાં તન્મય થવા માટે છે. અતિ ભોજન ન કરે, અતિ ઉપવાસ પણ ન. એકાદશીના ઉપવાસ બરાબર કરે. પૂર્ણિમા અમાવાસ્યાના દિવસે થઈ શકે તો અન્ન ખાય. પૂર્ણિમાનો દિવસ, અમાવાસ્યાનો દિવસ બહુ પવિત્ર છે. અમાવાસ્યાના દિવસે ચંદ્ર સૂર્ય એક થઈ જાય. અમાવાસ્યાના દિવસે ચંદ્રના દર્શન અલગ થતા નથી. ચંદ્ર મનના માલિક દેવ છે અને સૂર્ય બુદ્ધિના માલિક. અમાવાસ્યા અને પૂર્ણિમા બે પવિત્ર દિવસો છે. એ દિવસે ઉપવાસ કરે તો સારું. શ્રી માતા દેવહૂતિને સાવધાન કરે છે. ભગવાનના એક એક અંગનું ચિંતન કરે એને ધ્યાન કે છે. ભગવાનના સર્વાંગનું ચિંતન કરે એને ધારણા કે છે. ચરણારવિંદનું ધ્યાન, મુખારવિંદનું ધ્યાન. માં ધ્યાનમાં જેમ જેમ જગત ભૂલાય છે તેમ તેમ ભગવાનનો આનંદ મળે છે. આનંદ એ જ ભગવાન છે. માં સંસારમાં સુખ છે, આનંદ નથી. સુખ તેને કે છે જેના પાછળ દુઃખ ઉભું છે. ભગવાન સુખ આપતા નથી, આનંદ આપે છે. આનંદ તેને કે છે કે જેનો અનુભવ કર્યા પછી કોઈ દુઃખ આવતું જ નથી. આનંદ, બ્રહ્મ, પરમાત્મા એક જ તત્વના અનેક નામ છે. ભગવાનના ધ્યાનમાં જે દેહભાન ભૂલે છે માં એને દેવના દર્શન બરાબર થાય. ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે તમને યાદ આવે ને કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જે દેહને ભૂલે એને દેવ દેખાય. દેહનો સંબંધ જયારે છૂટે છે ત્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય. ભગવાનના ધ્યાનમાં જે દેહભાન ભૂલ્યો માં એને કેવો આનંદ મળે છે તેનું વર્ણન શબ્દથી થઈ શકે. એ અનુભૂતિનો વિષય છે. સાત્વિક ભક્તિ, રાજસી ભક્તિ, તામસી ભક્તિ. ભક્તિના ત્રણ સ્વરૂપ સમજાવ્યા. નિર્ગુણા ભક્તિનું વર્ણન કર્યું. કપિલ દેવ દેવહૂતિ માતાને સાવધાન કરે છે. માં અનાદિકાળથી આ જીવના પાછળ કામ પડ્યો છે. જીવના પાછળ કાળ પડ્યો છે. કાળ મારે છે, કામ પણ જીવને મારે છે. માં કાળ ભગવાનનો નોકર છે અને કામ એ ભગવાનનો દીકરો છે. પરમાત્મા કાળના માલિક છે અને પરમાત્મા કામના પિતા છે. માં જે મારા નારાયણ સાથે પ્રેમ કરે છે, જે નારાયણનું ધ્યાન કરે, નારાયણની પૂજા કરે, નારાયણ કીર્તન કરતો જે તન્મય બને, માં ધીરે ધીરે એ કામનો વિનાશ કરી શકે. જે પરમાત્મા સાથે પ્રેમ કરે, કાળ એને ત્રાસ આપતો નથી. કાળ તો ભગવાનનો નોકર છે. માલિક સાથે જે પ્રેમ કરે છે તેને નોકર ત્રાસ આપી શકે નહીં. કામ અને કાળ બધાને ત્રાસ આપે છે. માં ભગવાનની ભક્તિ જે વધારે છે એ ધીરે ધીરે કામ ઉપર વિજય મેળવી શકે, એ કાળ ઉપર વિજય મેળવી શકે છે. માં આ જીવ અનેક વાર પતિ થયો છે, અનેક વાર પત્ની થયો છે. ઘણા છોકરાઓ ગોદમાં રમાડ્યા છે, ઘણાને પરણાવ્યા છે. તમારા પૂર્વજન્મના છોકરાઓ ક્યાં હશે? પૂર્વજન્મના પતિ કે પત્ની આ સમયે ક્યાં છે જે પ્રાણથી પણ પ્રિય લાગતા? માં જીવ અનેક વાર પતિ બને છે, અનેક વાર પત્ની બને છે. માં તો થોડો વિચાર કર. પશુ પક્ષીઓમાં પણ પતિ પત્ની હોય છે. પશુ પક્ષી સંસાર કરે છે. પશુ પક્ષી બાળકોને જન્મ આપે છે, છોકરાઓને પરણાવે છે. સંસાર તો પશુ પણ કરે છે. માં આ બધો ઉપદેશ તું તારા મનને કર. માં તું ગુરુ છું અને મન તારો શિષ્ય છે. તમે બનો વક્તા અને મનને બનાવો શ્રોતા. ઘેર ગયા પછી આ બધી કથા તમારા મનને સંભળાવો. લોકો કથામાંથી ઉઠે છે ત્યારે જે કઈ સાંભળ્યું હોય તે બધું ભાગવતને અર્પણ કરીને જેવા હતા તેવા જ ઘેર વજા જાય છે. એવું ન કરો. ઘેર ગયા પછી કથાને યાદ કર. મેં શું સાંભળ્યું? આજે મારા માટે કથામાં શું આવ્યું? મેં કથામાં સાંભળ્યું વાસનાનો વિષય બદલો. વાસનાનો વિષય કોઈ માનવ હોય તો મન બગડે છે. વાસનાનો વિષય જયારે ભગવાન બને ત્યારે બગડેલું મન શુદ્ધ થાય. શેમાં આ બધો ઉપદેશ તું તારા મનને કર. માતા દેવહૂતિને આનંદ થયો છે. થોડા સમયમાં મને શું કરવું પડે? એવમ નિશમ્ય કપિલસ્ય વચો જનિત્રી સાકરદમસ્ય દયિતા કિલ દેવહૂતિ વિસ્રસ્તમોહ પટનાથમ વિપ્રણમ્ય પુષ્ટાવ તત્વ વિષયાંકિત સિદ્ધ ભૂમિ. આપે મને બહુ સુંદર બોધ આપ્યો. હું મારા મનને સમજાવીશ. હવે હું સાવધાન રહીશ. હવે હું સતત ભક્તિ કરીશ. આપ કૃપા કરો
કદાચ મારું મન બગડે તો આપ મારા ઉપર કૃપા. કપિલ દેવે કહ્યું છે, માં મેં તો તારા ઉપર કૃપા કરી જ છે. માં હવે તું જ તારા ઉપર કૃપા કર. તું એવો નિશ્ચય કર, મારે હવે પતિ થવું નથી અને મારે કોઈની પત્ની પણ થવું, મારે કોઈના પેટમાં જવું નથી, મારે પરમાત્માને મળવું છે. માં તું જ તારા ઉપર કૃપા. સાવધાન થઈને સાધન કર, મારે હવે અહીંથી જવાનું છે. કપિલ દેવ જવા તૈયાર થયા. દેવહૂતિમાં થોડા ગભરાયા છે. હું એકલી અહીંયા રહું કે માં એકલો જીવ આવે છે અને એકલો જીવ જાય. કોઈ જીવને સાથ આપતો નથી, એકલાને જ જવાનું છે. માં તું એવું કેમ માને છે કે હું એકલી છું? તારા હૃદયમાં નારાયણ છે, ભગવાન તારી સાથે જ છે, ભગવાનના નામનો સાથ છે, બીજું શું જોઈએ? માને વંદન કરે છે. માને કહ્યું છે સાવધાન, માં થોડા સમયમાં તું કૃતાર્થ થઈશ. કપિલ દેવ માને વંદન કરી ત્યાંથી ગંગા સાગર સંગમ તીર્થમાં ગયા. કલકત્તાથી આગળ જાઓ ને તો આ ગંગા સાગર સંગમ તીર્થ આવે. આપણા શાસ્ત્રોમાં ગંગાજીનો મહિમા બહુ વર્ણન કર્યો છે. સમુદ્ર જે નદીને મળે છે એ નદીના જળને ખારું બનાવી દે છે. ગંગા સાગર સંગમમાં શ્રી ગંગામાં ખારા સમુદ્રને મીઠો બનાવી દે. 3 મૈલ 4 મૈલ સુધી ગંગાજીના સ્પર્શથી ખારો સમુદ્ર મીઠો થઈ જાય.